રેડક્રોસ ખાતે આંખના દર્દીઓની તપાસ સાથે વિનામૂલ્યે ચશ્માના કેમ્પ યોજાયો। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા વિનામૂલ્યે આંખની તપાસ અને ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ તપાસ કરાવતા રેડક્રોસ સંસ્થા દ્વારા વિનામૂલ્યે દર્દીઓને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું। નજીકમાં જમ તકલીફ પડે ને નજીક જોવા મને લઈ લો મોં બંધ રાખવાનો, આંખો ખુલ્લી રાખવાની, નજીક આવો, ગાડી મૂકો, ટોપી નીકળે એવી છે, ગાડી મૂકો ચાલો તો અહીંયા બેસો, અહીંયા ટેબલે બેસો, મોકલો। નજીકમાં જમ તકલીફ પડે ને અક્ષરો માટે બધાનો ઉપર નાખો જગ્યા નહીં પડે અમારે અમારે આવી જાઓ। નજીક જો તકલીફ પડે છે આ તકલીફ બાજુ ઇંગ્લિશ છે થોડી શરૂઆત થઈ ગઈ નજીકમાં એના માટે ચિંતા જેવું નથી। આવી જાઓ પછી બરાબર, કોઈએ ઉતાવળ કરવાની જરૂર નથી। આપણે એકદમ શાંતિ રાખીશું અને વ્યવસ્થામાં સહકાર આપશું। કાલ ફરી પછીના દિવસે મહુવામાં છે, આપણે અહીંયા જેટલા યુટિલાઇઝ થશે એટલાને અમે આપીશું। આ હોલમાં અત્યારે ટોકન આપવાની કામગીરી આપણે ચાલુ કરી છે। વારાફરતી આપણે બધાને વારો લઈ લઈશું, કોઈને પાછા મૂકવાના નથી। સુમિત ઠક્કર, રેડક્રોસ સોસાયટી વાઇસ ચેરમેન, ભાવનગર। ખાસ આજે અહીંયા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા તરફથી ભાવનગર જિલ્લામાં હમણાં 4 દિવસ દરમિયાન અલગ અલગ તાલુકાઓમાં અને ભાવનગર શહેરમાં આંખોનો તપાસ, નિદાન અને ચશ્મા વિતરણનો કેમ્પ ચાલી રહ્યો છે। કુલ 2,500થી વધારે લાભાર્થીઓને આનો લાભ આપવાનો છે। આજે ભાવનગર શહેરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દિવાનપરા ભાવનગર ખાતે આંખોની તપાસનો કેમ્પ અને ચશ્મા વિતરણના કેમ્પની સવારે વહેલી સવારથી શરૂઆત થઈ છે। 500થી વધારે રજિસ્ટ્રેશન છે। અત્યારે 2 ઓટોરેફ મશીન કેરેટોમીટર દ્વારા આંખોની તપાસ કરે છે। જરૂરીમંદ જે લોકોની યાદી બને છે એ લોકોને ભવિષ્યમાં વિનામૂલ્યે એમના મોતિયાના ઓપરેશન થાય એવી પણ અમે લોકોએ સંકલનની વ્યવસ્થા અત્યારે કરી છે। આંખોના નંબર 3 નંબર સુધીના આંખોના નંબર તપાસીને તેઓને ચશ્મા પણ અહીંયાથી વિનામૂલ્યે આપવાની વ્યવસ્થા અમે લોકોએ અહીંયાથી કરી છે। અને આ યોજનામાં ટોટલ 2,500 કરતાં વધારે ભાવનગર જિલ્લાના લોકોને આનો લાભ મળવાનો છે। આવતીકાલે તળાજા અલંગ રેડક્રોસ હોસ્પિટલમાં અને પરમ દિવસે મહુવા ખાતે પણ આનો આંખોનો નિદાન સારવાર કેમ્પ થશે। પાલીતાણા અને શિહોરમાં એ ગઈકાલે પૂરો થયો છે।